મોર્નિંગ બાળકો, મજામાં હશો? અને ઘણા બધા સૂત્રો થાકી જવાય, કરવા તો પડશે. ચેપ્ટર કયું છે? ત્રિકોણમિતિ. બરાબર છે. ત્રિકોણમિતિ ચેપ્ટર કરવું હશે તો સૂત્ર તો કરવા જ પડશે. બરાબર છે. ચાલો સૂત્ર ફરી એક વખત રિપીટ કરીએ. સરવાળા બાદ બાકીના સૂત્ર કદાચ એ તો કમ્પ્લીટ થઈ જ ગયા હશે. sin x plus y is equal to sin x cos y plus cos x sin y. sin x minus y, sin x cos y minus cos x sin y. હવે cos ના સરવાળા બાદ બાકી cos x plus y બરાબર cos x cos y minus sin x sin y. cos x minus y तो cos x cos y plus sin x sin y. tan ના સરવાળા બાદ બાકીનું સૂત્ર tan x plus y બરાબર tan x plus tan y છેદમાં 1 minus tan x into tan y. tan x minus y નું સૂત્ર અંશમાં tan x minus tan y છેદમાં 1 plus tan x into tan y. cot x plus y તો cot x into cot y minus 1 छेदमा cot y plus cot x minus y cot x cot y minus 1 सॉरी प्लस 1 छेदमा cot y minus cot x. સરળ બાદબાકીના સૂત્ર આપણા પૂરા થયા. અને છેલ્લે લેક્ચરમાં માત્ર સૂત્રો જોયા હતા, 3 વખત લખવા આપ્યા હતા. હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ લખીને મોકલ્યા નથી. યાદ રાખજો, ખાસ સૂત્રો લખીને મોકલવાના છે. બરાબર છે? तो ये सूत्र क्या होता? sin 2x નું પહેલું સૂત્ર 2 sin x cos x અથવા તો sin x તો 2 sin x by 2 cos x by 2 ખૂણો અડધો થઈ જતો. અને આ બાજુથી વિચારો તો 2 sin x by 2 cos x by 2 તો સૂત્ર કયું આવે? ખૂણો ડબલ sin x. આવી રીતે cos 2x નું સૂત્ર હતું cos square x minus sin square x. cos x નું સૂત્ર cos square x by 2 minus sin square x by 2. સૂત્ર જોડે લઈને બેસજો. અત્યારે સૂત્ર કાઢો. ચલો ફટાફટ નોટબુક ની અંદર અત્યારે ફટાફટ સૂત્ર કાઢો. ચલો જો હું બોલું છું બરાબર છે કે ભૂલ છે? cos square x નું સૂત્ર આયા હતા, જો છે cos 2x પછી લખ્યું છે cos square x તો cos x તો cos square x by 2 minus sin square x by 2. હવે cos 2x નું જે સૂત્ર હતું cos square x minus sin square x, sin square ની જગ્યાએ cos square વાળી ટર્મ લખો તો cos 2x નું સૂત્ર થયું 2 cos square x minus 1. બરાબર છે? એમાંથી cos square x ને સૂત્રનો કરતા બનાવો 1 plus cos 2x by 2. ખૂણો અડધો કરી દો, એ પણ લખ્યું છે. હવે cos 2x નું સૂત્ર હતું cos square x minus sin square x, એના cos square x ની જગ્યાએ 1 minus sin square x લખો તો cos 2x નું સૂત્ર કયું થઈ ગયું? 1 minus 2 sin square x. 1 minus 2 sin square x. sin square x ને સૂત્રનો કરતા બનાવો તો 1 minus cos 2x by 2. 1 minus cos 2x ના છેદમાં 2. tan 2x 2 tan x upon 1 minus tan square x. tan 2x તો 2 tan x upon 1 minus tan square x. sin 2x અને cos 2x નું સૂત્ર tan વિધેયના ટર્મમાં. તો sin 2x નું સૂત્ર 2 tan x બરાબર છે ના છેદમાં 1 plus tan square x. 2 tan x upon 1 plus tan square x. જ્યારે cos 2x નું સૂત્ર tan વિધેયના ટર્મમાં 1 minus tan square x upon 1 plus tan square x. ખૂણો અડધો થાય છે, દરેક વખતે ધ્યાન રાખજો ખાસ. બીજું એક સૂત્ર જોયું તો tan square x નું 1 minus cos 2x upon 1 plus cos 2x. tan square x બરાબર જોજો 1 minus cos 2x upon 1 plus cos 2x સાબિત કર્યું હતું આપણે. બરાબર છે? અને પછી સૂત્ર હતા 3 થીટા ના sin 3 થીટા cos 3 થીટા અને tan 3 થીટા. sin 3 થીટા સૂત્ર કયું? 34 3 sin theta minus 4 sin theta 4 sin cube theta અથવા તો sin 3x. આપણે x લખ્યો તો 3 sin x minus 4 sin cube x બરાબર
પછી સૂત્ર હતું cos 3x નું 43 યાદ હોય તો 4 cos cube x minus 3 cos x 4 cos cube x minus 3 cos x cos 3x નું સૂત્ર tan 3x નું સૂત્ર અને છેલ્લું ગયા લેક્ચર નું છેલ્લું સૂત્ર કયું હતું 3 tan x minus tan cube x 3 tan x minus tan cube upon 1 minus 3 tan square x upon 1 minus 3 tan square x બીજા કેટલાક સૂત્રની વાત કરી લો બરાબર છે બીજા 8 સૂત્ર છે બાળકો કેટલાક સૂત્રો બીજા 8 સૂત્રો છે જોતા રહેજો બરાબર છે ચાર સૂત્ર અને એના જેવા જ બીજા ચાર સૂત્ર અહીંયા આગળ સૂત્ર લખું છું પહેલું cos x cos y બને કે આલ્ફા અને બીટા નો ઉપયોગ પણ કરી શકો cos x cos y તો એનું સૂત્ર આવે 2 cos બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બરાબર છે cos x cos y નું સૂત્ર આવું જ સૂત્ર sin x cos x cos y નું લખી દઉં છું પહેલા cos x cos y -2 sin બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બરાબર આગળનું સૂત્ર sin x sin y sin x sin y તો સૂત્ર આવશે 2 sin બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બરાબર છે અને છેલ્લું સૂત્ર સરવાળામાંથી ગુણાકાર સ્વરૂપ છે જો અહીંયા આગળ બરાબર છે તો અહીંયા આગળ છે સૂત્ર sin x sin y તો સૂત્ર છે 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બરાબર છે ચાર સૂત્ર છે સૂત્ર કયા છે તો કે સરવાળા કે તફાવત સ્વરૂપમાંથી ગુણાકાર સ્વરૂપમાં ફેરવવાના સૂત્ર બહુ જ સરળતાથી યાદ રાખવું હોય તો વિચારો પહેલું સૂત્ર c c બરાબર 2cc અહીંયા લખી રાખું છું જોજો c c બરાબર 2cc આવી જ રીતે બીજું સૂત્ર c c બરાબર -2ss પછી આવશે s s 2sc અને s s 2cs બરાબર છે આ બહુ જ સરળ સૂત્ર છે ચારે ચાર બરાબર હજુ બીજા કેટલાક સૂત્ર જોવાના છે ઓકે હજુ પણ કેટલાક સૂત્રની આપણે વાત કરવાના છે એમાં શું છે તો કે ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપમાં જવાનું અહીંયા સરવાળા કે તફાવતમાંથી ગુણાકાર સ્વરૂપમાં ગયા હવે શું છે ગુણાકારમાંથી સરવાળા કે તફાવતના સ્વરૂપમાં જવાની વાત છે એ પણ કુલ ચાર સૂત્ર અને આના જ પણ ઊંધા છે જોઈ લેજો કેવી તો હવે અહીંયા આગળ પહેલું સૂત્ર છે 2s 2 sin x ગુણ્યા cos y 2sc s plus s તો sin બંને ખૂણાનો સરવાળો વત્તા sin બંને ખૂણાની બાદબાકી બરાબર છે sin બંને ખૂણાનો સરવાળો ગુણ્યા sin બંને ખૂણાની બાદબાકી આ છે 2sc હવે આની સાથે લખું છું 2cs બરાબર છેલ્લું સૂત્ર છે એ 2 cos x ગુણ્યા sin y 2cs સોરી 2cs તો સૂત્ર કયું છે s minus s એટલે sin x plus y minus sin x minus y
2cs એટલે s minus s. હવે પહેલું સૂત્ર 2cc થવાના c plus c. ચાલો એ લખીએ છે સૂત્ર. તો અહીંયા 2cc એટલે 2 cos x ગુણ્યા cos y બરાબર cos x plus y વત્તા cos x minus y બરાબર છે. ધ્યાન રાખો ત્રણ સૂત્ર ત્રણે ત્રણમાં પહેલા સરવાળો છે પછી બાદબાકી. સૂત્ર આ રીતના યાદ રાખો 2cs s plus s 2cs સોરી 2sc s plus s 2cs s minus s 2cc c plus c. અને છેલ્લું સૂત્ર બહુ અગત્યનું માઈનસ છે. જોતા રહેજો કેવી રીતે કામ કરવાનું છે. લખું છું અહીંયા આગળ 2ss છે તો 2 sin x ગુણ્યા sin y 2ss c minus c. પણ શું તો કે પહેલા બાદ બાકી આવવાની છે. બરાબર છે. પહેલા શું આવશે બાદ બાકી. એટલે ધ્યાન રાખજો. હવે આ સૂત્ર કેવી રીતે આવે તો sin x y sin x minus y સૂત્ર જાણો છો. એનો સિમ્પલ સરવાળો કરશો તો બીજી ટર્મ કેન્સલ થઈ જશે પહેલી ટર્મ એકલી રહેશે. સેમ એવી રીતે s minus s બરાબર છે તો બીજી ટર્મ રહેશે પહેલી ટર્મ કેન્સલ થઈ જશે. c plus c નું સૂત્ર પહેલી ટર્મ બે વખત આવશે બીજી ટર્મ કેન્સલ થઈ જશે એટલે આ સૂત્ર આવ્યું c minus c બરાબર. cos x minus y cos x plus y ની બાદબાકી કરશો મળશે તમને 2 sin x sin y. cos ના સૂત્રમાં નિશાની પ્લસ હોય તો શું આવે છે માઈનસ. આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે બરાબર છે. એટલે આ સૂત્રમાં પણ આવી રીતના યાદ રાખી શકો. આ જ વસ્તુ છે લખું છું અહીંયા આગળ 2sc. આ જ સૂત્ર 2sc તો લખાશે s plus s. એના પછીનું સૂત્ર 2cs બરાબર છે. એના પછીનું સૂત્ર 2cs એટલે શું થવાનું s minus s. છેલ્લું પછીનું સૂત્ર 2cc આનું આ જ 2cc એટલે શું થશે c plus c અને 2ss c minus c. અહીંયા યાદ રાખજો ત્રણ સૂત્રમાં પહેલા ખૂણાનો સરવાળો છે પછી ખૂણાની બાદબાકી છે અને છેલ્લા સૂત્રમાં બાદબાકી અને પછી સરવાળો છે. ખાસ યાદ રાખજો. ઓકે આ સૂત્ર લગભગ બધા જ સૂત્રો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે સ્વાધ્યાય 3.3 પહેલાના બરાબર છે. બધા જ સૂત્રો થઈ ગયા છે. આ સૂત્ર પણ તમારે 3 વખત તો લખવાના જ છે. કેટલી વખત લખવાના છે બાળકો 3 વખત. ધ્યાન રાખજો 3 વખત લખવાના છે અને લખીને મને WhatsApp કરીને મોકલી આપજો. આ લેક્ચરમાં હજુ કેટલાક દાખલાઓ જોઈ લઈએ આપણે. ઓકે ચાલો બાળકો સૂત્ર લગભગ સ્વાધ્યાય 3.3 ની પહેલાના પતી ગયા છે. હવે થોડાક દાખલા સ્ટાર્ટ કરી દઈએ. ઉદાહરણ 15 સુધી કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું. ખાલી 3.3 પહેલા 16 અને 17 ઉદાહરણ બાકી છે. જોઈ લઈએ ઉદાહરણ નંબર 16 બરાબર છે. ઉદાહરણ 16 અને સહેલું પણ છે. આ બધા સૂત્રનો ઉપયોગ કરીને કામ કરવાનું જોઈએ છે. સાબિત કરો કે cos 7x plus cos 5x ના છેદમાં sin 7x minus sin 5x is equal to cot x બરાબર છે. આવું કંઈક સાબિત કરવાનું. એક કામ કરીએ આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ બરાબર છે. તો આન્સર અને ડાબી બાજુથી શરૂઆત કરી લઈએ તો હવે cos 7x cos 5x ના છેદમાં sin 7x sin 5x. હવે જો આ સૂત્ર છે જ આપણી જોડે આનો જ ઉપયોગ કરવાનો છે. જો પહેલું સૂત્ર કયું છે cos cos તો c c તો સૂત્ર કયું 2cc એટલે અંશમાં આવશે 2cc. તો અહીંયા આગળ આયા 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2
ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 ના છેદમાં s s છે સૂત્ર તો કે હા છેલ્લું 2cs તો અહીંયા આગળ થશે 2 cos ખૂણાનો સરવાળો 7x 5x ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બરાબર છે સૂત્ર કેવી રીતના અહીંયા આગળ જો 2c + c 2cc ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ખૂણાની બાદબાકી ભાગ્યા 2 હું આવી રીતના યાદ રાખું જ્યારે આન્સર લખવાનું જો 2 વડે ગુણવાના હોય તો ખૂણાને 2 વડે ભાગવા પડે અહીંયા આગળ જુઓ અમુક વાર કન્ફ્યુઝન થાય છે આ બધા સૂત્રો ભેગા થાય બરાબર છે એટલે કન્ફ્યુઝન આના આન્સરમાં 2 વડે ગુણવાના નથી એટલે ખાલી સરવાળો અને બાદબાકી એટલે અમુક વખત આવું થાય છે c + c તો કહ્યું તો કે 2 cos ખૂણાનો સરવાળો ગુણ્યા ખૂણાની બાદબાકી ભાગ્યા 2 લખતા નથી અને 2 ભાગ્યા અહીં કરી દો એટલે આવું ના થાય એટલે જ્યારે આન્સર લખો અને જો 2 વડે ગુણ્યા તો ખૂણાને 2 વડે ભાગવા પડે અહીંયા આગળ આન્સર લખે ખૂણાને 2 વડે નથી ગુણ્યા તો ભાગવાના પણ નહીં ખાસ યાદ રાખો ચાલો હવે જો અહીંયા આગળ અંશ અને છેદમાં 2 છે કેન્સલ આ બંને જો cos 7x 5x ભાગ્યા 2 અહીંયા પણ cos 7x 5x ભાગ્યા 2 બંને ટર્મ કેન્સલ તો ઇક્વલ ટુ અંશમાં શું મળે 7x - 5x 2x અને 2x ભાગ્યા 2 તો અહીંયા આગળ મળશે cos x છેદમાં sin 7 - 5 2 ભાગ્યા 2 માત્ર મળ્યા sin x cos x / sin x મળી જશે cot x છે એકંદરે બહુ જ સહેલો દાખલો છે બાળકો બરાબર છે ચાલો ઉદાહરણ 17 પણ અત્યારે જોઈ લઈએ ઉદાહરણ 17 માં પણ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બરાબર છે ઉદાહરણ 17 માં પણ આ જ બધા સૂત્ર છે એ પણ જોઈ લઈએ તો પહેલા એક કામ કરું રકમ લખી દઉં અને ડાબી બાજુથી આપણે શરૂ કરીશું જોઈ લઈએ ઉદાહરણ નંબર 17 રકમ લખી દઉં છું સાબિત કરો કે બરાબર છે લખું છું માત્ર સાબિત કરો કે અંશમાં sin 5x ઓછા 2 વખત sin 3x પ્લસ sin x ના છેદમાં cos 5x ઓછા cos x અને સાબિત કરવાના છે આપણે tan x ચાલો ઓબ્વિયસ છે ડાબી બાજુથી શરૂઆત કરી લઈએ તો આન્સર અને લખું છું હવે ડાબી બાજુ એટલે અહીંયા આગળ મળ્યા sin 5x ઓછા 2 વખત sin 3x વત્તા sin x ના છેદમાં cos 5x ઓછા cos x is equal to હવે છેદમાં તો તમે જોઈ શકો c - c એટલે આ સૂત્રનું -2ss છેદમાં તો ડાયરેક્ટ છે અંશમાં શું કરશો તો અંશમાં જો sin 5x એનો સહગુણક 1 sin x નો સહગુણક પણ 1 તો બંને ટર્મને સાથે રાખી દઉં sin 5x sin x અને પછીની ટર્મ છે -2 sin 3x આખાના છેદમાં cos 5x ઓછા cos x ઇક્વલ s plus s નું સૂત્ર s plus s જો આવ્યું 2sc 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 ચાલો સૂત્ર એપ્લાય કરો અહીંયા આગળ 2ss 2sc 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને પછીની ટર્મ છે -2 sin 3x છેદમાં c - c જો કયું સૂત્ર c - c -2 -2ss
અહીંયા લખું -2 sin ખૂણાનો સરવાળો તો 5x + x ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2. થોડુંક સાદુરૂપ હજુ આપી દઈએ તો અહીંયા આગળ એક બગડો તો કેન્સલ થાય. હવે અંશમાં જો sin શું મળ્યા 5x + x 6x અને 6x ભાગ્યા 2 એટલે થઈ ગયા 3x ગુણ્યા cos 5x - x 5x - x 4x અને 4x ભાગ્યા 2 તો 2x. અહીંયા છે -2 sin 3x -2 sin 3x છેદમાં માઈનસ તો ખરા sin જો ખૂણાનો સરવાળો 5 ને 6 6 ભાગ્યા 2 થઈ ગયા 3x બરાબર છે ગુણ્યા sin ખૂણાની બાદબાકી 5 માં થઈ ગયા 4 ભાગ્યા 2 2x. જુઓ અંશમાંથી શું કોમન નીકળે છે તો મારે એક તો માઈનસ ને પણ કાઢી નાખવા છે. માઈનસ ને પણ શું કરવું છે કાઢી નાખવા છે. તો શું કામ કરશું બરાબર છે અહીંયા આગળ શું કામ આપણે કરવું પડશે ધ્યાન રાખો બિલકુલ બરાબર છે sin 3x સોરી અહીંયા આગળ 2 કેન્સલ નહીં થાય કારણ કે આખામાંથી 2 કોમન કરવા પડશે અહીંયા 2 નહીં આવે સોરી તો અહીંયા પણ 2 રહેશે અહીંયા પણ 2 રહેશે. ઓકે જોજો હમ બહુ જ સારો દાખલો છે. અંશમાંથી 2 sin 3x કોમન અંશમાંથી અહીંયા માઈનસ પણ ખરા 2 sin 3x કોમન કૌંસમાં શું મળ્યા તો કે cos 2x -1 અને છેદમાં જે છે એનું એ -2 sin 3x sin 2x 2 sin 3x કેન્સલ. હવે જોજો બહુ જ સારું છે અહીંયા લખું છું આ બાજુ તો હવે આપણી જોડે રહ્યું છે માત્ર cos 2x -1 અને છેદમાં sin આ જે માઈનસ છે એને અંશમાં લઈ જાઓ તો બંને ટર્મની નિશાની બદલાય એટલે અહીંયા થશે 1 cos 2x ના છેદમાં sin 2x 1 cos 2x 1 cos 2x સૂત્ર યાદ છે જો આપણે cos 2x નું સૂત્ર લખ્યું હતું આગલા લેક્ચરમાં cos square x sin square x બરાબર છે cos square ને sin માં કન્વર્ટ કર્યા હતા તો cos 2x નું એક સૂત્ર હતું 1 2 sin square x એમાંથી માત્ર 2 sin square x ને સૂત્રનો કરતા બનાવો કોને 2 sin square x અહીંયા સૂત્ર લખી રાખું આઈડિયા આવે બરાબર છે cos 2x નું કયું સૂત્ર તો કે 1 2 sin square x તો આની અંદર 2 sin square x ને સૂત્રનો કરતા બનાવો તો 2 sin square x બરાબર શું થશે 1 cos 2x તો અહીંયા અંશમાં જે 1 cos 2x છે એની જગ્યાએ શું લખી દઉં 2 sin square x તો અહીંયા આગળ અંશમાં લખ્યા 2 sin square x અને છેદમાં જો sin 2x નું એક જ સૂત્ર 2 sin ખૂણો અડધો ગુણ્યા cos ખૂણો અડધો બગડો કેન્સલ એક વખત sin વિધેય પણ કેન્સલ અંશમાં મળ્યા sin x છેદમાં cos x તો આન્સર મળી ગયો tan x sin x ના છેદમાં cos x શું મળી ગયા tan x સૂત્રો ખાસ જોજો કેવી રીતે ઉપયોગ કરે દાખલા 2-3 વાર કમ્પલસરી બાળકો ગણવા જ પડશે બરાબર છે 2 થી 3 વખત ગણવા પડશે સૂત્ર તો 3 વખત તમારે લખીને મોકલવાના જ છે દાખલાઓ પણ 2-3 વખત ગણવા પડશે તો કોન્ફિડન્સ આવશે એટલે ખાસ દાખલા પણ પ્રેક્ટિસ કરો સૂત્રની પણ પ્રેક્ટિસ કરો અને બહુ જ ધ્યાન રાખો બહુ જ કોન્સન્ટ્રેશન થી આ ચેપ્ટર કરજો ઓકે ચાલો આ લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું આગલા લેક્ચર સ્વાધ્યાય 3.3 ના કેટલાક દાખલા લઈશું 11 સુધી થયા છે 12 થી બાકી છે ઓકે ચાલો આગલા લેક્ચરમાં મળીએ